રામ રામ સીતારામ, જય માતાજી, મહાદેવ બધાને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગમાં. અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો અત્યારે જે વિડીયો આપણે શેર કરીએ છીએ એ સવારના રૂટીનનો છે, મોર્નિંગ રૂટીન. તો અત્યારે બગીચો વાળું છું, પાણી છાંટ્યું એટલે ધૂળ કાંઈ ઉડતી નથી. તો સવારમાં સાફ સફાઈ કરી લઈએ. અને રુદ્રના પપ્પા ગાયો દોવે છે. બધી ગાયો અત્યારે બહાર બાંધી છે, ઢાળિયામાં નથી, પણ હમણાં ગાયો દોવાઈ જાય ને એટલે પછી ઢાળિયામાં લઈ લઈએ. અને આ છે આપણી નાની બાઠવી ગાય, આ એના નંદી મહારાજ. ગાય જેવો જ લાગે છે પાછળો. તો રુદ્રના પપ્પા ગાયો દોવે છે ને, આપણે ત્યાં કેમેરો સેટ કરીએ અને ત્યાં સુધીમાં હું વાળી નાખું. તો મિત્રો આપણે પછી પહોંચી ગયા હતા બપોર વચ્ચે પપ્પાના ઘરે. ભાઈ સૂતો છે અને પપ્પા રુદ્ર માટે ઢીંગલી લાવ્યા. તો એ ઢીંગલી આપે છે અને મને કીધું કે માતાજીની ચૂંદડીને એવું છે તો આમાંથી લઈ લે ગમે. તો જુઓ ચૂંદડીને એવું આપણે લઈ લીધું. બસ થોડીક જ ક્લિપ શેર કરી છે, પછી ફૂલ બ્લોગ નાખશું ક્યારેક પપ્પાના ઘરે જાવ રોકાવા ત્યારે. ફ્રૂટ લેતા જઈજો. હા પૈસા ગોચી પૈસા પીડ્યા
અને આપણે રુદ્ર માટે કપડાં મંગાવ્યા હતા તો આવી ગયા છે. 4 જોડી છે, ફિયર કોટન, સદરો અને લેંઘીને એવું છે. તો હમણાં હું એ પણ તમારી શેર કરું અનબોક્સિંગ કરીને. ના 5:30 વાગ્યા છે તો હજી રુદ્ર હોતો જ છે. અને મિત્રો આપણે એની માટે કપડાં લીધા છે, બહુ મસ્ત કોટનના છે. આ જો 4 જોડી આવે. એક તો પહેરાયું છે એમને. મિત્રો કુલરનું પાણી પૂરું થઈ ગયું, પટ્ટી દેખાતી બંધ થઈ ગઈ. તો હાલો મિત્રો જઈએ બહાર, કેમ કે બહાર ગાય દોડે છે. અહીંયા હું દેખાડવા આવી હતી કે રુદ્ર હજી 5:30 વાગ્યા તોય સૂતો છે. અને આપણે કંઈક કામ બાકી હતું એ થઈ ગયું. બહાર બધે પાણી છાંટી દીધું. અને અહીંયા દોડે છે ગાય. હાથમાં ગયા મિત્રો જુઓ. આનો તો છેલ્લે વારો, આમ તો છેલ્લે નહીં, હવે વારો આવશે આનો. નંદી નંદીડું બહુ કૂણું કૂણું નાક. હજી વાર છે દીકરા તારે, મારા જ હજી વાર છે વાર. નંદીડું ઊભું થયું. તો હવે કાંઈ નહીં મિત્રો, હવે બ્લોગને અહીંયા આપી દઈએ આપણે. એટલે અહીંયા કોણ બોલે?